રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સાધુ સમાજ દ્વારા ધોરાજીના વિવિધ માર્ગ પરની શોભાયાત્રા કાઢવામાં આવી। અયોધ્યામાં રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ધોરાજી સાધુ સમાજમાં પણ અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે। ત્યારે ધોરાજી સાધુ સમાજ દ્વારા મોટરસાઇકલ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ધોરાજી શહેરના વિવિધ માર્ગ પર આ શોભાયાત્રા નીકળી અને ઠેર ઠેર આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। હિન્દુ ધર્મમાં 22 જાન્યુઆરી 2024નો દિવસ સુવર્ણ અક્ષરોમાં નોંધાવા જઈ રહ્યો છે, કારણ કે આ દિવસે કેટલાય વર્ષોના સંઘર્ષ પછી રામલલ્લા અયોધ્યામાં તેમના ભવ્ય રામ મંદિરમાં નિવાસ કરશે। શ્રી રામના અભિષેકની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા જઈ રહ્યું છે। રામલલ્લાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાં રામમય માહોલ છે। ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સાધુ સમાજ દ્વારા ધોરાજીના વિવિધ માર્ગ પર શોભાયાત્રા નીકળી। અયોધ્યામાં રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ધોરાજી સાધુ સમાજમાં પણ અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે। ત્યારે ધોરાજી સાધુ સમાજ દ્વારા મોટરસાઇકલ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ધોરાજી શહેરના વિવિધ માર્ગ પર આ શોભાયાત્રા નીકળી અને ઠેર ઠેર આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।